તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું રાણ ગામ, જ્યાં આજે સવારે આ દુર્ઘટના બની। 18 વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં ખાબકી અને 30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા બાળકીને બચાવવા તેના માતા પિતા સહિત ગ્રામજનો કામે લાગ્યા। સ્થાનિક પ્રશાસનને જાણ કરતા તરત જ ઘટના સ્થળે પહોંચ્યું। હાલ બાળકને 108 દ્વારા ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે। સાથે જ સ્થળ પર સ્થાનિક ફાયર વિભાગની ટીમ પણ હાજર છે। સાથે જ ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ સ્થળ પર હાજર છે। બોરવેલમાંથી બાળકીને જલ્દી બહાર નીકાળવા માટે બરોડાથી એનડીઆરએફની ટીમ રવાના થઈ ચૂકી છે, તો આર્મીની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જેસીબી મશીનની મદદથી દિવાલ પાડવાની કામગીરી હાથ ધરાઈ છે। સાથે જ દુર્ઘટના સ્થળેથી લોકોના ટોળા દૂર કરવામાં આવ્યા છે। તો જે પ્રકારે આ દુર્ઘટના ઘટી વહેલી સવારે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું આ રાણ ગામ, જ્યાં આજે વહેલી સવારે આ ઘટના બની। 18 વર્ષની બાળકી રમતા સમયે બોરવેલમાં ખાબકી હતી। 30 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા બાળકીને બચાવવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે અને સતત પ્રશાસન પણ કામકાજ કરી રહ્યું છે। કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં આપણે છીએ। અહીંયા એન્જલ નામની 18 વર્ષની એક બાળકી આશરે 30 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ છે। બપોરે 1 વાગે આ ઘટના બની છે। અત્યારે આરોગ્યની ટીમ દ્વારા એમને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે। આપણે સ્થળ ઉપર છીએ। ફાયરની ટીમ સ્થાનિક તો છે, પણ આપણે જામનગરની ફાયરની ટીમને પણ કહ્યું છે, રિલાયન્સની ફાયરની ટીમ પણ આવી રહી છે, આર્મીની ટીમ પણ રસ્તામાં છે અને એનડીઆરએફ ને પણ જાણ કરી છે। બરોડાથી એ લોકો નીકળી ગયા છે। બને એટલા જલ્દી આપણે બાળકીને રેસ્ક્યુ કરવાની કોશિશ કરીશું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાણ ગામે આજે 18 થી 3 વર્ષની બાળકી, જે લગભગ 1-1.5 વાગ્યાની આસપાસ અંદર એક બોર છે એમાં રમતી રમતી પડી ગઈ છે। જેવી ખબર પડી છે ગામ લોકોને, સરપંચને અને સરપંચે આજુબાજુના જેટલા હતા મને પણ ફોન કર્યો છે અને અહીંયા અત્યારે એસપી શ્રી, કલેક્ટર શ્રી તેમજ આને લગતા તમામે તમામ ડિપાર્ટમેન્ટ હાજર છે અને જે આની અંદર એક ટેકનિકલ માણસ હોય એવાને પણ બોલાવવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં જે સંભવ છે એ બધા પણ છોકરીને બચાવવા માટેના પ્રયત્ન ચાલુ છે। દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે બાળા સાજીના નીકળે। શિવ સંવાદદાતા હર્નિશ ફોન લાઈન પર જોડાયા છે। હર્નિશ, પ્રકારે દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના રાણગાંવમાં એક બાળકી બોરવેલમાં ફસાઈ છે, શું અપડેટ મળી રહ્યા છે? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે માત્ર 18 વર્ષની જે એન્જલ ગઢવી નામની બાળકી છે તે 30 ફૂટ ઊંડા બોરવેલમાં રમતા રમતા પડી ગઈ હતી। ત્યારે બપોરે 1 વાગ્યાની આસપાસ આ બાળકી બોરવેલમાં પડી હોવાની માહિતી મળી રહી છે। ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા હાલ આ બાળકીને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે। જામનગરથી ફાયરની ટીમ દ્વારા બોરવેલની અંદર કેમેરો પણ ઉતારવામાં આવ્યો છે અને જિલ્લા પોલીસ વડા, કલેક્ટર તેમજ ધારાસભ્ય, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે હાલ ખડે પગે હાજર છે અને એન્જલ ગઢવી નામની આ 2.5 વર્ષની બાળકીના બચાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। હાલ 108 મારફતે બાળકીને ઓક્સિજન બોરવેલની અંદર આપવામાં આવી રહ્યું છે અને નિષ્ણાત તેમજ ટેકનિકલની ટીમને પણ અહીં બોલાવવામાં આવી રહી છે। એનડીઆરએફ બરોડાથી રવાના થઈ છે, જ્યારે જામનગરથી પણ એક ફાયર વિભાગની ટીમ રવાના થઈ છે। ત્યારે તંત્ર દ્વારા હાલ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, ધર્મેશ, જાણકારી બદલ આભાર।